પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજનો દિવસ 2025ના વર્ષનો 122મો દિવસ, 2/5/25 અને શુક્રવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. ઈશ્વરે વૃદ્ધિ આપી. આપણે જે કંઈ સેવા કાર્ય કરીએ છીએ, કોઈકના જીવનમાં પ્રભુનું વચન આપણે વાવીએ છીએ, ત્યારે એને વૃદ્ધિ આપવાનું કામ એ પ્રભુ કરે છે. વૃદ્ધિ આપવાની સેવા આપણે કરીએ, વચન વહેંચવાની સેવા કરીએ, પણ એ વચન વ્યક્તિના હૃદયમાં ઉગે અને ઉગીને ફળ આપનાર બને, એમાં પ્રભુ એ કાર્ય કરે છે. 1937માં એપ્રિલ મહિનામાં ઇથોપિયામાંથી બધા જ મિશનરીઓને કાઢી મૂકવામાં આવ્યા. જે મિશનરીઓ ત્યાં સેવા કાર્ય કરતા હતા અને ત્યાંની સરકારે કાયદો બનાવ્યો કે મિશનરીઓ આપણા દેશમાં રહી શકે નહીં. અને એ મિશનરીઓને જ્યારે કાઢી મૂક્યા ત્યારે ઇથોપિયાના 48 વ્યક્તિઓ 48 એ વ્યક્તિઓએ પ્રભુનો સ્વીકાર કરેલો આ મિશનરીઓની સેવા દ્વારા. પણ તે વખતે આખું બાઇબલ તેઓની પાસે હતું નહીં. 4 સુવાર્તા માથી, માર્ક, લૂક અને યોહાન, એમાંથી માર્કની સુવાર્તાની કોપીઓ તેમની પાસે હતી. આ 48 વ્યક્તિઓ જેઓએ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર્યો મિશનરીની સેવા દ્વારા, એમની પાસે માર્કની સુવાર્તા જ હતી. અને નવા વિશ્વાસીઓ હતા એટલે કેવી રીતે વાંચવું, અધ્યાયને કલમ શું એ પણ ખબર હતી નહીં. અને 4 વર્ષ પછી જ્યારે એ મિશનરીઓ ઇથોપિયામાં પાછા આવ્યા, કાયદો બદલાયો અને પાછા આવ્યા, ત્યારે આ મિશનરીઓ પેલા 48 વ્યક્તિઓની પાસે ગયા અને તેમની સાથે તેમની માહિતી મેળવી કે તમે 48 વ્યક્તિઓએ આ 4 વર્ષમાં શું કર્યું. અને એ લોકોએ પોતાની સાક્ષી આપી કે આ 4 વર્ષમાં અમે લોકો માટે પ્રાર્થના કરી, લોકોને માર્કની સુવાર્તા આપી, લોકો પ્રભુ પર વિશ્વાસ કરે માટે અમે સાક્ષી આપી. અને આજે આ 4 વર્ષમાં 10,000 શિષ્યો બન્યા. 48 વ્યક્તિઓએ પ્રભુનું કાર્ય કર્યું અને પ્રભુએ 10,000 વ્યક્તિઓને વિશ્વાસી બનાવ્યા. અને આ કારણે જે 48 વ્યક્તિઓએ પોતે સાક્ષીરૂપ જીવન જીવ્યા, એમની સાથે સંગત કરી, વચનોની બહુ સમજણ પડતી નહોતી, પરંતુ પ્રાર્થના સહિત વચનો વાંચ્યા, અને એના કારણે 48 વ્યક્તિઓ દ્વારા મંડળીની શરૂઆત થયેલી એ મંડળીનો વિકાસ થયો. ઈશ્વરે વૃદ્ધિ આપી. પ્રેરિતોના કૃત્યમાં 50માના દિવસે પવિત્ર આત્મા ઉતરી આવ્યો અને 3,000 માણસોએ વિશ્વાસ કર્યો અને બાપ્તિસ્મા લીધું અને મંડળીની શરૂઆત થઈ. અને એના માટે પ્રભુનું વચન આપણે પ્રેરિતોના કૃત્ય 2 અધ્યાય ને 42મી કલમમાં વાંચીએ છીએ. તેઓ આ 3,000 માણસો જેઓએ વિશ્વાસ કર્યો, પ્રેરિતોના બોધમાં, સંગતમાં, રોટલી ભાગવામાં,
તથા પ્રાર્થનામાં દ્રઢતાથી લાગુ રહ્યા, જેના કારણે 3માંથી 5 થયા, 5માંથી 7,000 થયા અને 7,000માંથી અનેક થયા. સંખ્યા શિષ્યોની વધતી જ ગઈ. અને એ માટે વૃદ્ધિ આપનાર એ તો આપણો પ્રભુ છે. આપણે સેવા કરવાની છે, વચન વાવવાનું છે, સુવાર્તા આપવાની છે, સાક્ષી આપવાની છે, પ્રાર્થના કરવાની છે, પરંતુ વૃદ્ધિ આપવાનું કામ તો પ્રભુ કરે છે. અને ઇથોપિયાની મંડળી 48 વ્યક્તિઓ દ્વારા શરૂ કરવામાં આવી અને 4 જ વર્ષમાં 10,000ની સંખ્યા થઈ. અને એ વચન દ્વારા પ્રભુ આજે આપણને પણ ઉત્તેજન આપે છે કે આપણે સેવા કરીએ. વૃદ્ધિ આપનાર આપણો પ્રભુ છે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજે પ્રભુ અમે જે બાબત જોઈ શક્યા કે અમે સેવા કરીએ અને પરિણામને વૃદ્ધિ આપનાર પ્રભુ તમે છો, ફળ આપનાર પ્રભુ તમે છો. અને એ વિશ્વાસમાં અમારી સેવાઓને તમે આશીર્વાદિત કરો. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.